વડોદરા શહેરમાં વરસેલા માત્ર 1 ઇંચ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી। ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ કોન્ટ્રાક્ટરોએ કરેલી લીપાપોતીની એક જ દિવસમાં 2 વિસ્તારમાં મસમોટા ભૂવા પડ્યા। ગઈકાલે સન ફાર્માથી તાંદલજા તરફ જતા મુખ્ય રસ્તા પર 4 થી 5 ફૂટનો ભૂવો પડ્યો। ભૂવો પડતા સ્થાનિકોએ જ બેરિકેડ લાવી અને ભૂવાને કોર્ડન કરીને રસ્તો બંધ કર્યો। જો કે મહાનગરપાલિકાના સત્તાધીશો કોઈ એક્શન લે તે પહેલા જ આજે આ ભૂવો 25 ફૂટનો થઈ ગયો। 1400 mmની મુખ્ય ડ્રેનેજ લાઇન પર ભૂવો પડતા રહીશોએ કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવી ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। ગઈકાલે ભૂવો પડ્યો હોવા છતાં મહાનગરપાલિકા તરફથી હજી સુધી ભૂવાના પુરાણની કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો બીજી તરફ ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ઉપર પણ ભૂવો પડતા મહાનગરપાલિકાએ સમારકામની કામગીરી હાથ ધરી। થોડા વરસાદમાં જ ભૂવો પડતા કોન્ટ્રાક્ટરોની કામગીરી અને અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિકોએ વિજિલન્સ તપાસની માંગ કરી છે। જોઈ શકાય છે વડોદરામાં પણ મનપાની ઘોર બેદરકારી અને તેના કારણે આટલા મોટા ભૂવા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મસમોટો ભૂવો પડ્યો છે। અમદાવાદમાં પણ મોટા ભૂવા પડ્યા છે। તો પાટનગર ગાંધીનગરમાં પણ ભૂવા રાજ। સામાન્ય વરસાદમાં જ શહેરના G3 થી G2 જવાના રસ્તા ઉપર મસમોટો ભૂવો પડ્યો। ભૂવો પડતા જ મહાનગરપાલિકાએ બેરિકેડ મૂકી લોકોને ચેતવ્યા તો છે, પરંતુ સવાલ એ છે કે સામાન્ય વરસાદમાં પાટનગરના રસ્તા ઉપર કેમ ભૂવા પડવા લાગ્યા છે? ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। તો આ તરફ અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ। ચોમાસાની સિઝનનો હજુ તો માંડ 3 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યાં જ અમદાવાદ શહેરના રોડ રસ્તા ભ્રષ્ટાચારના ખાડામાં ધસવા લાગ્યા છે। 3 દિવસ અગાઉ જીવરાજ પાર્કથી વાસણા જવાના માર્ગ ઉપર ભૂવો પડતા મહાનગરપાલિકાની જ ટ્રક ભૂવામાં ફસાઈ હતી। 900 mmની ડ્રેનેજ લાઇનમાં 20 ફૂટ ઊંડો ભૂવો પડતા મહાનગરપાલિકાના ઇજનેર વિભાગે સમારકામની કામગીરી તો હાથ ધરી છે, પરંતુ ઇજનેર વિભાગના અવલોકન મુજબ આ ભૂવાના પુરાણમાં હજુ પણ 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે। મેટ્રો સ્ટેશનની નીચે પડેલા ભૂવાને હાલ તો બેરિકેડથી કોર્ડન કરી દેવાયો છે। બીજી તરફ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ સત્તાધીશોએ 150 સ્થળોએ રોડ બેસી જવાની આગાહી કરી છે।